ચલો બેટા, વેલકમ ટુ માય ચેનલ ગણિત. ફરીથી આપણે બધા સ્વાધ્યાય 3.3 માટે મળ્યા છીએ. આગળના દાખલા તમે બધાએ સરસ રીતે યાદ કરી લખી દીધા હશે. ચલો અહીંયા ગણીએ આગળ. રકમ કંઈક આ પ્રકારે આપેલી છે: sin² π/6 cos² π/3 tan² π/4 -1/2. તો ડાબી બાજુ આપણે લખી દીધી. કરવાનું કશું નથી. તમને sin π/6 ની બેટા વેલ્યુ ખબર હોવી જોઈએ. તો sin π/6 ની વેલ્યુ થાય 1/2, તો 1/2 નો સ્ક્વેર. ચલો cos² π/3 ની વેલ્યુ થાય 1/2, તો એનો સ્ક્વેર -1. ચલો આનો શું થાય 1/4 1/4 -1. ચલો આનું શું થવાનું 2/4 -1, 2 દુ 4 એટલે 1/2 -1 એટલે શું થવાનું -1/2 બરાબર જવાબ. આવી ગયો જવાબ. છે ને ઈઝી એક્ઝામ્પલ. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો બેટા, દાખલા નંબર 2. 2 sin² π/6 cos² 7 π/6 cos² π/3 આપેલું છે. કશું નહીં કરવાનું. 2 sin π/6 ની વેલ્યુ 1/2, એનો હોલ સ્ક્વેર થઈ ગયો. ચલો પ્લસ cos² 7 π/6. આપણે આગળની એક્સરસાઇઝમાં આ રીતે દાખલા ગણ્યા હતા. તો શું કરવાનું, 7 હાઈડ કરી દો. શું બચ્યું π/6? 6 1 * 6 એટલે 6 * 6 + 1 એટલે 7 π/6 થઈ જશે. એટલે 5 + π/6. cos π/3 ની વેલ્યુ થાય બેટા 1/2, એનો હોલ સ્ક્વેર. ચલો 2 1/2 નો સ્ક્વેર એટલે 1/4 પ્લસ cos² pi + π/6. pi પ્લસ એટલે ચોથું ચરણ, સોરી ત્રીજું ચરણ. pi પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos કેવો થાય? માઈનસ. માઈનસ છે પણ અહીંયા સ્ક્વેર છે એટલે પાછું શું થઈ જવાનું? પ્લસ. એટલા માટે પ્લસની નિશાની કરી. pi + π/6 ની જગ્યાએ થઈ જાય π/6. 1/2 નો થઈ જશે 1/4. ચલો 2 દુ 4 એટલે 1/2 પ્લસ cos π/6 ની વેલ્યુ થાય 2 એટલે 2 નો વર્ગ ઇન્ટુ 1/4. 2 નો વર્ગ થઈ જાય 4 4 4 એટલે 1 બચ્યો. તો 1/2 + 1 એટલે 3/4 બરાબર જવાબ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો બેટા, દાખલા નંબર 3. આપણને આપેલું છે cot² π/6 cosec 5 π/6 3 tan² π/6. ડાબી બાજુ લખી દીધી. ચલો cot π/6 બેટા, cot π/6 ની વેલ્યુ કેટલી થશે? તો cot π/6 ની વેલ્યુ થાય √3, તો √3 નો સ્ક્વેર પ્લસ cosec 5 π/6, તો cosec આનું કઈ રીતે લખાય? pi - π/6 આવું થશે. 6 6 * 6 6 - 1 5 એટલે 5 π/6 થઈ ગયા. પ્લસ 3 tan² π/6. tan² π/6 નો મતલબ થાય 1/√3 નો વર્ગ. ચલો શું થશે? 3 વત્તા અહીંયા શું થવાનું? પાઈ માઈનસ. પાઈ માઈનસ કઈ ચરણ આવવાનું? બીજું ચરણ. બીજા ચરણની અંદર cosec કેવો હોય? તો sin કેવો હોય એ જોઈ લેવાનું. sin કેવો હોય? ધન. cs cos માઈનસ હોય, sin પ્લસ હોય. sin પ્લસ હોય cosec કેવો થાય? પ્લસ થાય. તો અહીંયા થઈ જવાનું cosec π/6 પ્લસ 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ થઈ જાય 3 એટલે 1/3. ખ્યાલ આવ્યો? ચલો cosec π/6 ની વેલ્યુ તો 3 + 2 + 3 3 જતા રહ્યા એટલે 1 બચવાનું. 3 ને 2 5 ને 1 6 બરાબર જવાબ. ઓકે, જમણી બાજુ. ચલો બેટા, દાખલા નંબર 4. દાખલા નંબર 4 ના અંદર શું આપેલું છે? 2 sin² 3 π/4. આને લખવું હોય તો શું લખાય? તો પહેલા ડાબી બાજુ લખી દઈએ 2 sin² 3 π/4 2 cos² π/4 2 sec² π/3 આવું લખાય. ચલો શું થશે? 2 sin² 3 π/4, તો sin² pi - π/4. 4 * 4 - 1 એટલે 3 π/4 થઈ ગયા. ચલો અહીંયા શું થશે? 2 cos² π/4. cos π/4 ની વેલ્યુ કેટલી થાય? 1/√2, તો 1/√2 નો સ્ક્વેર. ચલો sec π/3. sec π/3 ની વેલ્યુ શું થાય? 2 થશે. તો 2 sec π/3 ની વેલ્યુ કેટલી થાય? ચલો બેટા 2 1/√2 નો સ્ક્વેર થઈ ગયો. હવે શું બચે? 2 sec π/3 ની વેલ્યુ કેટલી થાય? 2, તો 2 નો વર્ગ. ઓકે,
ચલો 2 sin pi minus pi by 4 pi minus pi by 4 એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin કેવું થાય ધન, તો શું થઈ જાય sin square pi by 4 પ્લસ અહીંયા શું થઈ જવાનું 1 √2 નો સ્ક્વેર 2 2 2 કટ થઈ ગયા એટલે 1 બચ્યો. ચલો અહીંયા 2 ગુણ્યા 2 નો વર્ગ એટલે 4 દુ 8. ચલો અહીંયા શું થશે 2 sin pi by 4 sin pi by 4 ની વેલ્યુ કેટલી થાય પાછી 1/√2 નો સ્ક્વેર. ચલો 2 √2 નો સ્ક્વેર 2 2 2 કટ એટલે 1 + 9 10 જમણી બાજુ આવી ગયો જવાબ. ચલો લખી નાખો. ચલો બેટા દાખલા નંબર 5 નો પહેલો દાખલો sin 75. હવે આ કેવી રીતે ગણવાનું? તો અહીંયા શું થશે 75 છે બરાબર, તો આપણે લાસ્ટ ટાઈમ ગણ્યું હતું 90 - કેટલા કરીએ તો 75 થાય. પાછળનો જે ખૂણો આવવાનો એ તમારા કોષ્ટકમાં હશે નહીં, આપણા જોડે વેલ્યુ હોવાની નથી બરાબર. એટલા માટે આપણે અહીંયા કરશું શું તો જો sin 75 ડિગ્રી બરાબર આપણે આવું લખી શકીએ sin 30 + 45 30° + 45° કરી શકીએ. આ કોના જેવું થઈ ગયું તો sin x + y = શું હતું sin x cos y + cos x sin y. આના જેવું થઈ ગયું. આ તમારો થઈ ગયો x, આ શું થઈ ગયો y. આમાં મૂકી દઈએ તો શું થાય? ચલો વેલ્યુ આમાં મૂકીએ તો શું થશે sin x ની જગ્યાએ 30° + 45° શું થવાનું sin 30° cos 45° plus cos 30° into sin 45° આવું થશે બરાબર. ચલો sin 30 ની વેલ્યુ 1/2 cos 45 1/√2. ચલો cos 30 √3/2 અને sin 45 1/√2 આવું થશે. ચલો આ શું થવાનું 1/2√2 plus √3/2√2. છેદ સરખો છે તો અંશનો શું થઈ જાય સરવાળો બરાબર. આ થઈ ગયું એટલે જવાબ લખી નાખો. ત્યારબાદ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર. ચલો બેટા tan 15° આને આ રીતે લખી શકીએ tan 45° - 30°. આનો ફોર્મ્યુલા આ રહ્યું tan x - y તો tan x - tan y / 1 + tan x * tan y. ચલો આપણે ગણીએ એ પ્રમાણે દાખલો તો શું થશે tan x - y = tan x - tan y upon 1 plus tan x tan y. ચલો x અને y ની જગ્યાએ શું છે આપણે 45 અને 30, તો આપણે શું લખી શકીએ માટે tan 45° - 30°. અહીંયા શું થઈ જશે tan 45° - tan 30° ભાગ્યા 1 plus tan 45° into tan 30° બરાબર. ચલો બેટા tan 45 કેટલા થાય tan 45 થઈ જશે 1. tan 45 કેટલા થવાના 1. ચલો tan 30 1/√3 નીચે શું થાય 1 plus tan 45 1 ગુણ્યા 1/√3 એટલે શું થવાનું 1/√3. ચલો આનું સાદુરૂપ આપી દઈએ શું થાય √3 સામે જવાના √3 - 1 નીચે √3 એ જ પ્રમાણે અહીંયા નીચે થશે √3 + 1 નીચે √3 આ કટ તો શું બચ્યું √3 - 1/√3 + 1 આટલું બચ્યું. ચલો આપણે આને કરણી લઈ લઈએ તો શું થશે √3 - 1 + 1 વડે -1 વડે ગુણી નાખીએ. ચલો
નીચે √3 - 1 અંશ અને છેદને √3 - 1 વડે ગુણતા તો ચલો શું થાય ઉપર થશે √3 - 1 નો હોલ સ્ક્વેર નીચે શું થાય a + b a - b તો ફોર્મ્યુલા શું હતો a સ્ક્વેર - b સ્ક્વેર તો √3 નો સ્ક્વેર 3 1 નો સ્ક્વેર 1 તો -1 આવું થાય ચલો અહીંયા શું થઈ જવાનું 2 અને આનું વિસ્તરણ કરવું હોય તો તમે કરી શકો છો 3 નો વર્ગ 3 -2 √3 + 1 આપણો જવાબ થઈ જશે બરાબર પછી આનું કરવું હોય તો પણ 3 ને 1 4 તો 4 - 2 √3/2 હજી આમાંથી બે સામાન્ય કાઢીએ ઉપરથી તો શું રહેવાનું 2 2 કટ શું બચ્યા 2 - √3 આ જવાબ થઈ ગયો 2 - √3 ઓકે ચલો બેટા લખી નાખો ચલો બેટા આપણા જોડે દાખલા નંબર 6 કંઈક આ પ્રમાણેનો આપેલું છે સાબિત કરો કે cos π/4 - x cos π/4 - y sin π/4 - x sin π/4 - y sin x + y કશું નહીં સરસ મજાનો દાખલો છે ડાબી બાજુ લખી દઈએ cos π/4 - x cos π/4 - y sin π/4 - x sin π/4 - y બરાબર ચલો હવે cos π/4 - x π/4 - x કરીએ તો આ એક્ઝેક્ટલી ફોર્મ્યુલા તમને કઈ દેખાય છે કોના જેવું દેખાય છે જો cos x cos y minus sin x sin y તો cos x cos y minus sin x sin y કોના જેવું ફોર્મ્યુલા છે cos મતલબ cos x y કોના જેવું છે cos x y આ જેવું ફોર્મ્યુલા દેખાય છે તો શું કરવાનું આપણે કશું નહીં ફોર્મ્યુલા cos x શું છે π/4 - x વત્તા y શું થાય π/4 - y તો શું થવાનું cos 2π/4 - x - y આવું થશે ચલો cos જતા રહે તો π/2 - x + y આવું થશે ચલો cos અને π/2 તો વિધેય બદલી જશે cos નું થઈ જશે sin π/2 - એટલે પહેલું ચરણ બધું ધન જ હોય x + y જવાબ થઈ ગયું છે ને ઈઝી બેટા ચલો લખી નાખો ચલો બેટા અત્યારે આપણા જોડે આ દાખલો છે દાખલા નંબર 7 ડાબી બાજુ લખી દઈએ શું થાય tan π/4 + x નીચે tan π/4 - x આમાં કોના જેવું ફોર્મ્યુલા છે તો આપણા જોડે tan નું એક ફોર્મ્યુલા હતું tan x + y તો શું થાય tan x + tan y upon 1 - tan x tan y આ રીતનું ફોર્મ્યુલા હતું અહીંયા હું પ્લસ ઓર માઈનસ કરું તો આ માઈનસ થઈ જાય આ પ્લસ થઈ જાય ખ્યાલ આવ્યો આ ફોર્મ્યુલા હતું પ્લસ ઓર માઈનસ હોય તો ઉપર પ્લસ ઓર માઈનસ નીચે માઈનસ પ્લસ થઈ જવાનું બરાબર આ પ્લસ આવશે નીચે માઈનસ આ રીતે થઈ જવાનું બરાબર આ ફોર્મ્યુલાનો ઉપયોગ અહીંયા કરશું આપણે તો શું થાય ઉપર અંશ માટે જુદું થશે બેટા છેદ માટે જુદું થાય તો અંશની વાત કરીએ તો તમારો x અને y તો શું થાય tan x + y આનું શું થવાનું tan x એટલે π/4 + tan y છેદના અંદર શું થાય 1 - tan π/4 * tan y થશે આવું છેદની વાત કરીએ તો છેદના અંદર શું થાય તો જો હું આ છેદના અંદર જે થતું હોય ને અંશનો ભાગ એ હું અહીં લખું છું tan π/4 માઈનસ છે તો -tan x
બરાબર આનો છેદ શું થાય 1 + 10x * 10y છેદનો છેદાંશમાં જતો રહે એટલે અહીંયા લખું છું 1 + 10x મતલબ 10 pi by 4 into 10x સોરી અહીંયા મારા બેટા મિસ્ટેક થઈ આટલા x આવશે થઈ ગયું ચલો કઈ સેમ દેખાય છે આપણને ના કશું છે નહીં શું કરશું કહો કરણી લઈ લઈએ તો ચલો શું થાય 1 + 10 થોડી વાર લાગશે ચાલો 10 pi by 4 ની વેલ્યુ 1 + 10x નીચે શું થઈ જાય 1 - 10 pi by 4 1 into 10x અહીંયા શું થઈ જશે 1 + 1 into 10x નીચે 1 - 10x આવું થઈ જશે ચલો 1 - 10x 1 - 10x થઈ ગયું ઉપર 1 + 10x તો 1 + 10x આવું લખાય 1 + 10x નીચે 1 - 10x હોલ સ્ક્વેર આ થઈ ગઈ જમણી બાજુ ખ્યાલ આવ્યો લખી નાખો ચલો બેટા દાખલા નંબર 8 સરસ મજાનો એક્ઝામ્પલ ડાબી બાજુ મેં ઓલરેડી લખી રાખેલી છે ચલો cos pi + x pi પ્લસ એટલે કયું ચરણ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos કેવું માઈનસ તો માઈનસ cos x ચલો cos - x નું શું થાય cos x sin pi - x pi માઈનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં sin કેવો ધન તો sin x cos pi by 2 plus x pi by 2 plus x એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos નું શું થઈ જાય sin x પણ cos કેવું છે ઋણ એટલે minus sin x આવું થાય માઈનસ માઈનસ કટ શું બચ્યું cot x અને આ પણ cot x તો શું થઈ જાય cot square x જમણી બાજુ થઈ ગયું લખી નાખો ચલો બેટા દાખલા નંબર 9 અહીંયા રકમ આરી મેં ડાયરેક્ટલી ડાબી બાજુ લખી દીધી છે તમે બેટા રકમ લખજો પછી ડાબી બાજુ ફરીથી લખજો શું કરવાનું તો cos 3π/2 + x 3π/2 પ્લસ કયું ચરણ ચોથું ચરણ ચોથા ચરણમાં cos કેવો ધન તો થઈ જાય cos x ચલો ઇન્ટુ cos 2π + x 2π પ્લસ 2π એટલે 0 ઉપર પાછા જવાના પ્લસ એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં cos કેવો થઈ જાય પાછો ધન એટલે cos x ઓકે 3π/2 છે ને બેટા એટલે અહીંયા વિધેય બદલાઈ જશે sin x થઈ જશે બરાબર ચલો હવે શું થઈ જવાનું cot 3π/2 - x 3π/2 cot છે એટલે cot નું થઈ જાય tan 3π/2 માઈનસ એટલે ચરણ ત્રીજું આવશે ત્રીજા ચરણમાં cot કેવો ઋણ સોરી cot કેવો ધન ધન હોય તો tan x જ થઈ જાય અને અહીંયા શું થઈ જવાનું cot 2π + x 2π પ્લસ એટલે આવવાનું તમારું પહેલું ચરણ પહેલા ચરણનો cot કેવો રહેવાનો ધન ચલો sin x * cos x અહીંયા શું થાય sin x ભાગ્યા cos x પ્લસ અહીંયા cos x ભાગ્યા sin x તે લખી શકાય આનો લસા લઈ લઈએ તો sin x * cos x નીચે શું થઈ જવાનું sin x * cos x sin square x અહીંયા જતું રહે cos square x sin square x plus cos square x 1 આ તો જતું રહ્યું આખું બંને સાઈડ થી તો શું થઈ જવાનું 1 બરાબર જમણી
5 છે. એની જે એક્ઝામ્પલ લખી નાખો.